મિત્રો ગુજરાતમાં હાલ જોવા જઈએ તો કાળઝાળ ગરમી વરસી રહી છે। ત્યારે આ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજની આગાહીમાં જણાવ્યું કે હવે ધીરે ધીરે ગરમી છે એ ઓછી થશે અને આ કાળઝાળ ગરમી વચ્ચે લોકોને રાહત મળશે। જ્યારે બપોર પછી વાદળોમાં અને આકાશમાં થોડોક પલટો જોવા મળશે। ત્યારે ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે। ગરમ પવનોને કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। હવામાન વિભાગના અહેવાલ મુજબ કચ્છ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં સિવિલિયર હીટવેવની સ્થિતિ જોવા મળી હતી। આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, દ્વારકા, પોરબંદર જિલ્લાઓમાં પણ તીવ્ર હીટવેવની સ્થિતિ જોવા મળી છે। દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠા વિસ્તારોમાં મહત્તમ તાપમાન નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જેનાથી સ્થાનિક લોકોની થોડી રાહત મળી છે। જોકે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પારો સતત ઉપર ચડતા ગરમીના નોંધપાત્ર વધારો થયો છે અને હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી પણ કરી છે। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના નજીકના દિવસો વરસાદ થવાની આગાહી પણ કરી છે। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજની આગાહીમાં જણાવ્યું છે કે હવે ધીરે ધીરે ગરમી ઘટશે, બપોર પછી વાદળ જેવું જણાશે। કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળોનું પ્રમાણ વધશે। આ સાથે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે, જેથી ગુજરાતમાં હવે ગરમીમાં ધીમે ધીમે રાહત મળવાની શક્યતા છે। આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 16મીએ આસપાસ રાજ્યના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે। ત્યારે 18 થી 23 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ કેટલાક ભાગમાં થવાનો રહેશે। આ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયા કિનારા ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં તથા ગુજરાત અન્ય ભાગોમાં પ્રી મોન્સૂન ભાગોમાં વરસાદ થવાની પણ આગાહીની શક્યતા કરી છે। અંબાલાલ પટેલે વરસાદ અંગે જણાવ્યું કે ભારતે ગતિથી પવન ફૂંકાશે અને આ સાથે કાચા મકાન, છપરા પણ ઉડી જાય તેવી શક્યતા છે અને 25 મેથી 5 અને 6 જૂન સુધીમાં રોહિણી નક્ષત્રમાં બીજા ભાગના એટલે કે ઉતરતા વરસાદ થાય સારું। આ વખતે રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદની શક્યતા રહેશે ને તારીખો સાથે તેમણે જણાવ્યું છે કે 1 થી 4 જૂનમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા છે અને આ સાથે 8 થી 15 જૂન વચ્ચે વરસાદ રહેવાની શક્યતા છે અને 23 થી 28 જૂન વચ્ચે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની પણ શક્યતા રહી છે। ત્યારે આગળ જણાવ્યું હતું કે ત્યારે આપણે જોવા જઈએ તો ઘણા રાજ્ય તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છે। ત્યારે આ કાળઝાળ ગરમી વચ્ચે ત્યારે સાંજે વાવાઝોડા અને વરસાદ રાહત આપી શકે છે। ત્યારે આ તીવ્ર ગરમીને કારણે લોકોમાં ત્રાહિમામ અને કાળઝાળ ગરમી વરસી રહી છે। ત્યારે આગળ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે મે મહિના પૂરું થતાં જ નક્ષત્ર જ્યારે બદલશે ત્યારે એ નક્ષત્રના શરૂઆતના 4 થી 6 તારીખ સુધી અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અને ગરમીમાંથી રાહત મળી શકે છે। આગળ અંબાલાલે આગાહી કરતાં જણાવ્યું છે કે આવનારા સમયમાં એટલે કે પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્યભરનું વાતાવરણ અચાનક બદલાયું। રાજ્યમાં આવતીકાલ સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે તેમજ પવન અને આંધી વંટોળ આવવાની શક્યતા પણ છે। રાજ્યમાં વધુ 3 પશ્ચિમ વિક્ષેપ આગવાની ગાજવીજ સાથે આગાહી। 25 અને 26 માર્ચ મે વાતાવરણમાં ફરી પલટો જોવા મળી શકે છે। ત્યારે આ મેના અંતિમ દિવસોમાં પણ વાતાવરણ ફરી બદલાઈ શકે છે। ત્યારે આ કાળઝાળ ગરમી વચ્ચે લોકોને રાહત મળી શકે છે। આગળ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે વરસાદ અને મોસમ અત્યારે કાળઝાળ ગરમી વચ્ચે લોકોને રાહત મળી શકે છે। ત્યારે જ્યારે કેરળમાં ચોમાસું શરૂ થવાની તારીખ 1 જૂન હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસા દેશમાં વહેલું શરૂ થવાની જાહેરાત કરવામાં આવી છે। હાલની સ્થિતિ મુજબ ચોમાસું ઝડપથી આગળ વધે તેના માટે તમામ પરિસ્થિતિ અનુકૂળ છે। જો પરિસ્થિતિ આ પ્રમાણે રહે તો ગુજરાતમાં ચોમાસું વહેલું શરૂ થઈ શકે છે। ચોમાસું સૌથી પહેલાં અંદમાન નિકોબાર ટાપુઓ પર પહોંચે અને તે બાદ આગળ વધી કેરળ પર પહોંચે છે। ત્યારે અત્યારની ગરમીને જોઈ અને ભારતીય હવામાન વિભાગે માહિતી આપી છે કે ભારતના દરિયાને અંદર ચોમાસાનું આગમન થઈ ગયું છે। અરબી સમુદ્રમાં ચોમાસું પહોંચ્યા બાદ કેરળમાં તેમનું આગમન થાય છે। કેરળમાં ચોમાસાની શરૂઆતની જાહેરાત કરવામાં આવી છે ત્યારે જ અધિકારી રીતે ભારતમાં ચોમાસાની શરૂઆત ગણી શકાય છે। કેરળમાં ચોમાસું શરૂ થવાની તારીખ 1 જૂન હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું દેશમાં વહેલું શરૂ થવાની જાહેરાત હવામાન વિભાગે પણ
કરી છે. ત્યારે આ વર્ષે પણ ચોમાસું તેના સમય કરતાં વહેલું શરૂ થઈ શકે છે. અત્યારે ગરમીએ ત્રાહિમામ મચાવ્યું છે રાજ્યમાં, અને અમુક ઘણા બધા જિલ્લાઓ અને વિસ્તારોમાં કાળઝાળ ગરમી વરસી રહી છે. ત્યારે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે, જેથી કરી અને એમને ગરમીમાંથી રાહત મળે. આગળ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આવનારા મહિનામાં એટલે કે મે ચાલી રહ્યો છે, જૂન મહિનામાં 4 થી 6 તારીખ વચ્ચે વાતાવરણમાં પલટો આવી શકે છે અને ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. ત્યારે ભારતમાં ચોમાસું શરૂ થાય તે પહેલાં બંગાળની ખાડીની પાસે એક સિસ્ટમ બની રહી છે. હવામાન વિભાગે અપીલ અને માહિતી પ્રમાણે આવી એક સિસ્ટમ બની રહી છે. ત્યારે આંકડાકીય મોડલ પ્રમાણે આ સિસ્ટમ આવનારા દિવસોમાં હજી બંગાળની ખાડીમાં જ આગળ વધશે અને તેથી સૌથી વધારે અસર દક્ષિણ ભારતના વિસ્તારો પર થઈ શકે છે. ભારતમાં સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત અંદમાન નિકોબાર ટાપુઓ પરથી થતી હોય છે અને તે બાદ જ્યારે ચોમાસું કેરળ પહોંચે છે ત્યારે વિવિધ શરૂઆતો થતી હોય છે. ભારતની ખાનગી અને આવી ઘણી બધી હવામાન એજન્સીઓ અને અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી કે આ વર્ષે ચોમાસું ભારતમાં વહેલું હોવી શકે છે. આવનારા ચોમાસાઓમાં પણ કેટલાક હવામાનના અધિકારીઓએ ચોમાસાની અંદર વિવિધ પાકોની વાત પણ કરી છે. જ્યારે કપાસ, મગફળીના મુખ્ય પાક વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ ચોમાસાની અંદર અમુક પાકો અને મગફળી વાવેતર કરવા માંગે છે. તમને જણાવવા છે કે સામાન્ય રીતે વાવેતર મે મહિનામાં અંતમાં કરવામાં આવતું હોય છે, જેથી પ્રી-મોન્સૂન વરસાદ ઓછો થાય તો કે વરસાદ ન થયો હોય તો વાવેતર કરવાનું ટાળવું જોઈએ. ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની સ્થિતિ કેવી રહી શકે છે તે અંગે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવતી હોય છે. તેઓ ખેડૂતોને વરસાદથી કેવો લાભ થઈ શકે છે અને ખેડૂતોએ ક્યારે કેવો નિર્ણય લેવો જોઈએ તે અંગેની માહિતી પણ આપતા હોય છે. હવે તેમણે નેતૃત્વનું ચોમાસું ગુજરાત ક્યારે પહોંચી શકે છે તે અંગેની સંભાવનાઓ તેમની તાજી આગાહીઓમાં પણ કરવામાં આવેલી છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે પાક વાવેતર અંગે પણ કરી છે. ચોમાસામાં કપાસ, મગફળી, શાકભાજી, ડુંગળી જેવા વાવેતરો કરવામાં આવતા હોય છે, જેમાં ડુંગળીના વાવેતરને હજુ ઘણા સમયની વાર છે. ત્યારે જુલાઈ અને ઓગસ્ટમાં તુવેર અને એરંડાનું પણ વાવેતર કરવામાં આવતું હોય છે. આપણે જોવા જઈએ તો ઓછામાં ઓછા 15 દિવસ થયા ગુજરાતમાં ગરમી છે એ તાંડવ મચાવી રહી છે. ત્યારે આ ગરમીમાંથી રાહતના સમાચાર આવતા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે તડકાના ટોચથી રસ્તાઓ સુમસાન થઈ રહ્યા છે. ત્યારે આ કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં ક્યારે પલટો આવશે અને 45 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે શુક્રવારે પણ અમદાવાદ, અમરેલી, રાજકોટ સહિતના શહેરોમાં 41 ડિગ્રી પાર તાપમાન નોંધાયું હતું. ત્યારે પરસેવો છોડાવતી ગરમીથી 48 કલાકમાં છુટકારો મળે એવું અંબાલાલ પટેલે જણાવ્યું હતું. આગાહી મુજબ 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટાડો થઈ શકે છે અને 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છના હીટવેવની આગાહી કરી છે. જે મે મહિનામાં 15 દિવસ સુધી સૂરજદાદાની ધમાકેદાર બેટિંગ બાદ હવે વાદળોની બેટિંગનો વારો આવવાનો છે. એટલે કે લોકોને હવે ગરમીથી રાહત મળી શકે છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગરમી ઘટશે, કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ વધશે અને પ્રી-મોન્સૂન એક્ટિવિટી વરસાદ થશે. ત્યારે 18 થી 23 મે દરમિયાન પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનશે. ત્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ભાગોમાં વરસાદ પણ ખાબકી શકે છે.